એએમએચ એટલે શું? એએમએચ નું ફૂલ ફોર્મ છે એન્ટી મુલેરિયન હોર્મોન, એટલે કે અંડાશયમાં રહેલા જે બીજ છે એની ઉપરનો ઇન્હિબિટરી કંટ્રોલ, એટલે કે એને દબાવીને રાખવાનું કામ એએમએચ કરે છે. જનરલી જેટલા વધારે ફોલિકલ એટલા વધારે લેવલનું એએમએચ, જેટલા ઓછા ફોલિકલ એટલા ઓછું લેવલ એએમએચ. કોઈ પણ ફોલિકલ્સ છે એ એક સાથે મોટા ન થઈ જાય એટલા માટે એએમએચ એની ઉપર કંટ્રોલ, ઇન્હિબિટરી કંટ્રોલ કરીને બેસે છે. વિસ્તારપૂર્વક તમને હું એક્ઝામ્પલ આપીને સમજાવું. એક ક્લાસ છે, એમાં 10 છોકરાઓ છે, બરોબર? આ 10 છોકરાઓ છે બહુ જ તોફાની છે, એને કંટ્રોલ કરવા માટે એક શિક્ષકની જરૂર પડે છે. આ એક શિક્ષક આ 10 છોકરાઓને કંટ્રોલ કરીને રાખે છે. હવે એની સામે બીજો એક ક્લાસ છે જેમાં 50 છોકરાઓ છે, આના જ જેટલા ખેપાની છે. તો એ 50 છોકરાઓને કંટ્રોલ કરવા માટે તમારે કેટલા શિક્ષક જોશે? 5 શિક્ષક જોશે. તો આ 5 શિક્ષક એ એએમએચ રિપ્રેઝન્ટ કરે છે અને 50 છોકરાઓ એ ફોલિકલ રિપ્રેઝન્ટ કરે છે. કે જો તમારા ઓવરીમાં 10 ફોલિકલ હશે તો તમારું એએમએચ લેવલ 1 જેટલું હોય એમ માની. જો એ જ ઓવરીના ફોલિકલ 50 જેટલા હોય તો તમારું એએમએચ લેવલ 5 જેટલું હોય એમ માની. બરોબર? આ એક એક્ઝામ્પલ છે. લિટરલી એવું નથી હોતું કે 10 ફોલિકલ 1 એએમએચ, 50 ફોલિકલ 5 એએમએચ. એએમએચ ડઝન્ટ કેર અબાઉટ ધ ક્વોલિટી ઓફ ફોલિકલ્સ. એએમએચ ને ફોલિકલની ક્વોલિટી સાથે કાંઈ જ લેવા દેવા નથી. એ માત્ર ને માત્ર ફોલિકલ્સ કેટલા છે એ દર્શાવે છે. ફોલિકલ એટલે ઈંડુ. આ ઈંડુ છે જે નોર્મલ રૂટીન નાની સાઈઝનું હોય છે, 2, 3, 4 એમએમનું. આ ઈંડુ ધીમે ધીમે એક સાયકલમાં જનરલી 1 કે 2 ઈંડા મોટા થતા હોઈએ છે. અને એ ઈંડુ સાયકલમાં મોટું થાય એટલે જનરલી 14 થી 15મા દિવસે 20 mm જેટલી પુખ્ત સાઈઝનું થઈ છે. વેરિયસ 2 to 5 mm વેરિયેબલ હોય છે. 20 mm એ સ્ટાન્ડર્ડ સાઈઝ છે. 20 mm નું થઈ અને પછી ઈંડુ ફૂટે અને એમાંથી oocytes રિલીઝ થાય છે. એ જે રિલીઝ થયા પછી જો એમાં સ્પર્મનું મિલન થાય તો પ્રેગ્નન્સી રહે છે. મેન્સ્ટ્રુઅલ સાયકલ આ રીતે દરેક વ્યક્તિમાં ચાલતી હોય છે. એવરી મંથલી રૂટીનલી 28 થી 35 દિવસે આ સાયકલ રિપીટ થાય છે. અને આ રીતે દરેક સાયકલમાં 1 થી 2 જ ઈંડા મોટા થાય એના માટેનો જે ઇન્હિબિટરી કંટ્રોલ છે એ એએમએચ